અમદાવાદમાં યોજાયેલી T20 વર્લ્ડ કપની ફાઇનલ પછી ભારતની જીતની ઉજવણી ચાલી રહી હતી। આ ઉજવણીમાં હાર્દિક પંડ્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો। આ વિડીયોમાં હાર્દિક પંડ્યા રાષ્ટ્રધ્વજને ખભા પર લઈને દોડતા હોય, નાચતા હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા હતા અને આ સાથે જ પોતે સ્ટેજ પર તિરંગા સાથે સૂતા હોય એવા દ્રશ્યો પણ આ વિડીયોમાં દેખાયા। જે પછી હાર્દિક પંડ્યાની વિરોધમાં એક ફરિયાદ નોંધવામાં આવી। પુણેના વકીલ વાજિદ ખાન બિડકરે લેખિતમાં અરજી કરી અને બેંગ્લોરના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં હાર્દિક પંડ્યા વિરુદ્ધમાં એક ફરિયાદ નોંધાઈ। આ ફરિયાદમાં એવા આરોપો લગાવવામાં આવ્યા કે હાર્દિક પંડ્યાએ રાષ્ટ્રધ્વજની ગરિમાનો ભંગ કર્યો છે। આ ઘટના પછી હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ ફરી વધી છે, કારણ કે હવે ઉત્તર પ્રદેશના હાથરસમાં એડવોકેટ વિશ્વ પ્રતાપ રાણાએ પણ એસપી અને કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગ કરી છે। એવા આરોપો લગાવવામાં આવ્યા છે કે હાર્દિક પંડ્યાના કૃત્યથી કરોડો લોકોની લાગણી દુભાઈ છે। આ મુદ્દામાં એસપી ચિરંજીવનાથ સિન્હાએ પણ તપાસ કરી કાર્યવાહી કરવાની વાત કરી છે। આગળ જોવાનું રહેશે કે આ મુદ્દામાં શું બાબતો સામે આવે છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।